તો કેમ શો મિત્રો, એક વસ્તુ તમને બતાવું, બતાવે ઉભા રહ્યો. જો ફાઇનલી આ સોનબાઈ માના સ્થાન એટલે કે મઢડા આપણે પોગી ગયા હે ભાઈ. અહીંયા તમે જોઈ શકો છો માનો આ અહીંયા ડાયરા થાય છે બધા જે તમે જોતા હશે મઢડા, અને માના મંદિરના તમને દર્શન કરાવી દઉં મસ્ત મજાના. પાછળથી હે આવું કંઈક લુક આપણે આ સોનબાઈ માની, અને મંદિર અહીંયા ધજા. તો બસ આ હે ને મિત્રો ભોજનાલય છે. તો ફાઇનલી હવે આપણે હે ને ભાઈ કેટલા 9 દિવસની જે આપણે ટ્રીપ હતી એ પૂરી કરી છે, અને મઢડા આપણે પહોંચી ગયા છે. અને બસ તમારા લોકોનો સાથ સપોર્ટ હતો અને માની દયા હતી એટલે હું ભાઈ અહીં પૂગ્યો. નકર હું ગમે એ માણસ હોય ને મિત્રો પૂગી જ ન શકે, કારણ કે આ મારું છે ને નામ આશીષ છે ને, એની વાહેલો તમે ખાલી આ સોનબાઈમાં નામ કાઢ નાખો ને તો હું છે ને હાવ શૂન્ય થઈ જાઉં. હાવ એટલે હાવ શૂન્ય, કારણ કે હું પહેલેથી જ આ કેવા ખાતર નહીં પણ મેં બધું છે ને જ્યારથી મને ખબર પડી કે મઢડા આ સોનબાઈમાં જે એક મારું ધામ છે આઈ માનું, ત્યારથી મેં છે ને આવડી આ માને છે ને મેં બધું હોપી દીધું કે હવે જે હું કરું એ, હું પાપ કરું તોય અને પુણ્ય કરું તોય જેવો છું એવો મેં માને હોપી દીધો કે માં હવે તું મારું છે ને ગાડું સંભાળજે. એટલે મેં હે ને ભાઈ હવે માના હાથમાં મારો હાથ હોપી દીધો છે કે માં હવે તું મને જ્યાં લઈ જાય ના. અને બસ મેં કીધું કે હવે તું મને જ્યાં પુગાડ ના, મેં કીધું આઈમાં. તો બસ હવે આપણે ફાઇનલી 203 કિલોમીટર આપણે ઉગી ગયા હે ભાઈ મઢડા. તો બસ હજી તો તમને અહીંયા હજી રોકાવાનો હું, એટલે મસ્તના દર્શન ને બધું જે કરાવીશ. તો બસ આ એક મેસેજ હતો કે આપણે મઢડા આઈ માના ધામ પૂગી ગયા હે. કંચનમાને મળ્યો, દાદુભાઈને મળી લીધો, બધાને મળી લીધો. અને અહીંયા થોડાક પહેલાં મેં મિત્રો બનાવેલા હતા એ થોડાક બતાણા નથી. તો બસ બાકી આઈ માની થોડી કંઈ સુબી છે તમને બતાવું. જો આ હે ને અહીંયા કંચનમાં છે, પછી બનુમાં છે, આ સોનબાઈમાં છે. આ જો આ બનુમાં સોનબાઈમાં મેન ઓલી પોટા છે. પછી અહીંયા હે માં સોનબાઈમાં અહીં ફોટા છે બધા, જો સુબી મૂકેલી છે અહીંયા બનુમાં હારે છે, જો સેલ્ફ ફોટો છે. તો બસ હવે જોઈ મઢડા આપણે કેટલા દિવસ રોકાઈ, અને બાકી તો હવે અપડેટ હવે આવશે મઢડા આપણે ધામ એટલા જેટલા દિવસ અહીં રોકાઈ જોઈએ હવે. તો બસ તમારો સાથ સપોર્ટ છે બનાવી રાખજો. બાકી ચેનલ ઉપર હોય નવા સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે તમારો ભાઈ એટલી મહેનત કરે છે તો ભાઈ સબસ્ક્રાઈબ તો બને છે. અને હા એક તમને વસ્તુ દેખાડે બતાવી બોલ પણ એક ને માળા મળી ગયા હતા અહીંયા અમે જે હતા ને, એટલે થોડોક વિડીયોમાં કટકો થઈ ગયો. બાકી હું તમને એક વાત કહેતો હતો. આ સ્થાન છે ને મિત્રો, આ હું જ્યારે 2023માં પહેલી વાર હાલીને આવ્યો હતો ને મઢડા આ જગ્યાએ, ત્યારે એ જગ્યાએ છે ને હજી એ કામ બાકી હતું, અડધું બાકી હતું. એટલે જે આ ઉપરનો તમને ટોપ બતાવે છે, આડો ઉપરનો ટોપ ના, હું હે ને પાણી પીવા જતો ડેઈલી. મને હે ને સવારમાં હું કામ કરતો, પહેલાં મારે શું કરવાનું કે જે શરીફળ ને વધારે ને એ હું સાફ સફાઈ કરી નાખતો. અને પછી ભેહુંને હે ને ત્યારે ગોવાળીનો હતો, ત્યારે તો ગોવાળીને બધી સુવિધા થઈ ગઈ છે. ત્યારે હું ભેહુંને બધી છોડી અને અહીંયા કુંડો હે ને પાણી પાતો. પછી કુંડે પાણી પાઈ અને પછી હું કરતો, હા માં કહે કે હવે રેડી બધું થઈ ગયું, એટલે હું હે ને દીવાબત્તીની તૈયારી કરતા. 2 જણા છે અહીંયા, તો તૈયારી બધી કરી અને પછી અમે હે ને અહીંયા આવીએ રસોડામાં, કારણ કે બધા લોકોને સવારમાં ચા પીવાનો હોય તે ચા બા બનાવી. અને પછી હે ને માં મને કહે કે તું હે ને ઉપર ચડી અને પાણી પાઈ આવી. એટલે અમે 2 જણા હતા, અને જે ઓલું સ્થાન મેં તમને કીધું ને આગળ આ જે વસ્તુ, એની પર હું ને એક ભાઈબંધ હતો ને એના હે ને કોથળા મૂકી અને પાણી પાતા ભાઈ ડેઈલી. તો હું કંચન મોબાઈ ગયો ને, તો કંચન માને મેં તરત યાદી દેવરાવી કે માં 2023માં હું હાલીને આવ્યો હતો મઢડા, ત્યારે ખબર હોય તો હું ઉપર પાણી પાવા જતો હતો. માએ કીધું હા એ જ છે તું? મેં કીધું હા માં. તો બસ તરત મેં કીધું એટલે કંચન માએ કીધું કે હા પાકું. તો માને બાકી દાદુભાઈને બધે તો મસ્ત મળી લીધા છે. બાકી આ મને લાગે માંડવી અહીંયા જે ખેતરમાં હોય ને, તો અહીંયા મને લાગે આપી છે. આની હવે ઘાણી પીલા છે ને તેલ નીકળશે. બાકી હું જ્યારે 2023માં હાલીને આવ્યો હતો ને, ત્યારે આમ ઘણું નવું ખરું બધું થઈ ગયું છે કે રસોઈયા બદલાઈ ગયા છે. અને
જ્યારે 2023માં આવ્યો ને ત્યારે અહીંયા ગોવાળિયા એટલા નહોતા, ગોવાળિયા થઈ ગયા છે. અને જે આ તમને બધાય છે ને ફૂલ ઝાડ નારેલીને એવું ત્યારે કંઈ હતું જ નહીં, અત્યારે બધું છે ને આ નવું થઈ ગયું છે. બાકી તો આ રસોડું ને એવું બધું તો હતું જ તે. અને હા, હું આગળ ઓલામાં જે ભાઈબંધ મળે ને મેં એને વાતચીત કરી, મેં કીધું આપણે રસોઈયા થઈ ગયા પહેલાંના, એને કીધું કે રસોઈયા બદલી ગયા છે. તો બસ આવી હતી ભાઈ આપણી કથા નહોતું આ રહ્યું છે. બાકી તો હરી ફરીને તો અહીંયા જ તે માના ધામ, આ સોનભાઈ માના ધામ મેરું. અહીંયા આવો ને એનર્જી સાવ અલગ છે, હાવ એનર્જી જ અલગ આવે. આપણે આમ કોને ખબર હું હોય. હવે માએ તો પકડી દીધા મસ્ત ના, હવે સેવા થાય આપણે કરશું મસ્ત મજાની. ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સોનલમાં. અને હા, ચેનલ ઉપર નવા આવી સબસ્ક્રાઈબ કરતા આવજો અને તમારા ભાઈને સાથ સપોર્ટ દેતા રહેજો. બાકી ચાલો બધાને બાય બાય ટાટા. અને હા, ઇન્સ્ટાગ્રામમાં પણ હવે ડેઈલી આપણે સોનબાઈમાંની અપડેટ નાખશું. તો આશીષ સુપરસ્ટાર આપણી ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં, અડધા લોકોને ખબર ન હોય તો નવા હોય ને. બાકી હાલો બધાને જય સોનબાઈમાં, જય દ્વારકાધીશ. તો ફાઇનલી માને એકવાર તમે દર્શન કરી લ્યો. બાકી આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ તો અપલોડ કરતા જ રહીશું. ચાલો બધાને.